ઉત્તરાયણ પર રાજકોટમાં જામ્યું છે આકાશી યુદ્ધ। ધાબા પર પતંગની સાથે ઊંધિયાની જયાફત। ઊંધિયા અને જલેબીના ભાવમાં 10%નો વધારો થયો છે। ખીચડો જાદરિયું જે લેવા માટે લોકોની લાઈનો લાગી ગઈ છે। સિંગતેલ અને શાકભાજીના ભાવ પણ મોંઘા છે, તેના કારણે ભાવમાં વધારો થયો છે તેવું સ્પષ્ટ રીતે વેપારીઓનું કહેવું છે। પરંતુ તહેવાર છે અને તહેવાર પ્રિય ગુજરાતીઓ ધામધૂમથી તહેવારની ઉજવણી કરી રહ્યા છે। આજે ઉત્તરાયણનો પર્વ છે અને સૌરાષ્ટ્રવાસીઓ વહેલી સવારથી જ અગાસી પર પતંગ ચગાવવા માટે થઈને ચડી ગયા છે। સાથે જ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રવાસીઓ ખાણીપીણીના પણ શોખીન છે તે માનવામાં આવે છે અને આજે ઉત્તરાયણના પર્વ પર ઊંધિયું, જલેબી, ખીચડો સહિતની જે વાનગીઓ છે તે ખરીદી છે તે કરતા હોય છે અને ધાબે બેસીને જ આ જે ઉત્તરાયણ પર્વ છે તે ઉજવતા હોય છે। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ તમામ લોકો છે તે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળતા હોય છે। આજે જિલ્લા પંચાયત ચોકની અંદર મટુકી રેસ્ટોરન્ટનું જે ઊંધિયાનો સ્ટોલ છે કે ત્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો અહીં પહોંચી રહ્યા છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, આજે પતંગ ઉડાવવાનું તો પ્લાનિંગ હશે, સાથે સાથે સૌરાષ્ટ્રવાસીઓ ખાણીપીણીના શોખીન હોય છે, શું ખરીદી કરવા માટે આવ્યા છે? બસ ઊંધિયું લઈ જાય છે, રોટલી ને ઊંધિયું લઈ જાય છે, ઘરે ખીચડો બનાવશું। આજે કઈ રીતના પ્લાનિંગ કર્યું છે પતંગ ઉડાવવાનું? બસ જો બધા સવારથી અત્યારે લાગી ગયા છે કામે, આ બધું લઈને ઘરે જાશું, પછી ઉપર ચડી જાશું। આ બધું નીચે મારી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું। ઊંધિયાની ખરીદી કરી છે, 10% જેવો ભાવ વધારો પડશે, કેટલી અસર? ભાવમાં શું હોય, એમાં ખાવું હોય તો પછી ઓલું સંક્રાંત જેવો તહેવાર હોય તો મજા આવે ને, એમ થાય પરિવાર રસ ખુશી તો જોઈ ને। કરીને કઈ કઈ વાનગીઓ લોકો ખરીદવાનું પસંદ કરે છે ને ઊંધિયાનો આજનો દિવસનો કેટલો સ્ટોક ઉપડતો હોય છે? ખાસ કરીને લોકો છે ને અમારું સ્પેશિયલ માટલા ઊંધિયું અને લીલા ઘઉંના પોકમાંથી શુદ્ધ ઘીમાં ગોળ અને ઘીનું અમારું સ્પેશિયલ જાદરિયું અને અમારો લિક્વિડ મઠો, આ 3 વસ્તુ અમારું ગ્રાહકો ખરીદવાનું વધુ પસંદ કરે છે। અને છેલ્લા અમે 15 વર્ષથી અમારું માટલા ઊંધિયું આપણે બધા કસ્ટમરને ખવડાવીએ છીએ। કરીને શાકભાજીના ભાવ ગયા વર્ષ કરતાં આ વખતે 20% વધારે છે અને અમે સિંગતેલમાં માટલા ઊંધિયું બનાવીએ છીએ, એટલે સિંગતેલમાં પણ 20%નો વધારો છે। પણ અમારો જે પ્રાઇસ રેગ્યુલર પ્રાઇસથી ખાલી અમે 10% ઓફ પ્રાઇસથી અમે લોકોને ખવડાવીએ છીએ। રાજકોટવાસી આજના દિવસે લગભગ 25 થી 30 ટન ઊંધિયું ખાતા હશે, એટલે એમનું બધાના પ્રાઇસ અલગ અલગ હોય, પણ 25-30 ટન ઊંધિયું ખવાતું હશે। કહી શકાય કે ઉત્તરાયણની ઉજવણી છે તે આ પ્રકારે રાજકોટવાસીઓ કરતા હોય છે ને જે રીતના સિંગતેલ અને શાકભાજીના ભાવ જે રીતના વધ્યા છે ને તેને કારણે 10 થી 15% જેવો વધારો છે તે જોવા મળી રહ્યો છે। શુદ્ધ ઘીની જે જલેબી છે તે પણ ખરીદી માટે વહેલી સવારથી જ લોકોનો જમાવડો છે તે જોવા મળતો હોય છે, ભારે ભીડ જોવા મળતી હોય છે અને હાલ જે રીતના મોટી સંખ્યામાં લોકો ઊંધિયું, જલેબી સહિતની જે વાનગીઓ છે તેમની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા,